પણ હવે લોકો જાગી ગયા છે। આ વોટ ચોરીનું આખું જે ષડયંત્ર છે એ ખુલ્લું કર્યું છે રાહુલજીએ। આજે દેશનો એક એક નાગરિક રાહુલજીના રાહ પર ચાલીને વોટ ચોરીના આખા ષડયંત્રને ખુલ્લો પાડવા માટે કટિબદ્ધ છે। ગુજરાતમાં પણ કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરો લોકોને વિનંતી અમે કરી રહ્યા છે કે તમારા ઘરની આજુબાજુ કોઈ પણ ખોટા વોટ નોંધાયેલા તમારા ધ્યાનમાં આવે, કોઈના પણ વોટની ચોરી થતી હોય, કોઈના પણ મતના અધિકારનો દુરુપયોગ થતો હોય અને છીનવવામાં આવતો હોય, ચૂંટણી પંચ ન્યાયિક રીતે કામ ના કરતું હોય તો ચોક્કસ એના માટે અવાજ ઉઠાવજો। અમે બધા તૈયાર છીએ તમારા માટે। આવનારા દિવસોમાં આપણે સડકથી લઈને સંસદ સુધી આ વોટ ચોરીના આખા ષડયંત્રને ખુલ્લું પાડીશું। જે લોકો લોકશાહી ખતમ કરવા નીકળ્યા છે, જે લોકો સત્તા માટે ચૂંટણી પંચનો દુરુપયોગ કરવા નીકળ્યા છે, એવા તમામ લોકો સાથે મળીને લડવા માટેનો આ સમય છે।